મિત્રો, આજે આપણે જાણીશું કે ભાગ્યશાળી મહિલાઓની ઓળખ શું છે. કારણ કે જો કોઈ છોકરો નસીબદાર છોકરી સાથે લગ્ન કરે છે તો તે રોડ ટાયકૂનમાંથી કરોડપતિ બની જાય છે. પરંતુ જો કોઈ છોકરો કોઈ કમનસીબ છોકરી સાથે લગ્ન કરે છે તો તે છોકરો કરોડપતિથી રોડપતિ બની શકે છે. તેથી જ કહેવાય છે કે કોઈ પણ સ્ત્રીને સમજવી ખૂબ જ મુશ્કેલ કામ છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સ્ત્રીની રચના એવી રીતે કરી છે કે તેઓ તેને ક્યારેય સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. તેથી તેની ખામીઓ અને ગુણોનું પરિણામ નક્કી કરવું અશક્ય છે. પ્રાચીન કાળથી કેટલાક વિદ્વાનોએ સ્ત્રીઓ પર ઘણા ગ્રંથો લખ્યા છે જે સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માને છે. કોઈ પણ વ્યક્તિનું ઘર તે સ્ત્રીની સજાવટ અને વર્તન પરથી જ સમજી શકાય છે કે સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી શકે છે. પરંતુ જો કોઈ સ્ત્રીનો માર્ગ ભ્રષ્ટ થઈ જાય તો તે તેને નરકમાં પણ ફેરવી દે છે. શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓની ઘણી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે, જેમાંથી કેટલીક સ્ત્રીઓ ચારિત્રહીન હોવા તરફ ઇશારો કરે છે. સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિ તેના શરીરના અંગોની રચનાના આધારે તેના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકે છે. જો સ્ત્રીનો સ્વભાવ અને ભવિષ્ય તેના શરીર પરથી જાણી શકાય છે. જો કોઈ સ્ત્રીના શરીરના અંગ મોટા હોય તો તે દેવી લક્ષ્મીનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે શું હોય છે ભાગ્યશાળી અને અશુભ સ્ત્રીઓ. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો. 1. જો તમે છોકરીને જોવા જાઓ છો, તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. 2. જે છોકરીનું કપાળ 3 આંગળીઓ પહોળું હોય અને અર્ધચંદ્રના આકારમાં હોય અને કોમળ હોય. તેથી આવી છોકરીઓ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે જે ઘરમાં આવી છોકરીઓ જાય છે તેથી તે ઘરના સભ્યોને ક્યારે કોઈ પણ પ્રકારના દુઃખનો સામનો કરવો પડતો નથી. આવી છોકરીઓ હંમેશા પોતાની બુદ્ધિ અને મહેનતથી પોતાના પરિવાર અને કુળનું ગૌરવ લાવે છે. 3. જે છોકરીની આંખોની ઉપરની અને નીચેની ચામડી થોડી લાલ હોય અને આંખોની પૂતળીઓ કાળી હોય અને સફેદ ભાગ દૂધ જેવો હોય. તેથી આવી છોકરીઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સાથે જે છોકરીઓની ચાલ ફ્લેમિંગો જેવી હોય છે અને જેમની કમર વાઘ જેવી પાતળી હોય છે તે તમામ આનંદનો આનંદ માણે છે. 4. જે છોકરીઓના નાકના આગળના ભાગમાં છછુંદર હોય છે. તેથી આવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે. આ પ્રકારની છોકરી પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એવી માન્યતા પણ છે. તે પ્રકારની છે. તેથી આવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે. આ પ્રકારની છોકરી પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એવી માન્યતા પણ છે. આવી છોકરી જે પણ ઘરમાં જાય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. 5. જે છોકરીઓનો અંગૂઠો ગોળ, ઊભો અને લાલ હોય છે. તેથી આવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી છોકરીઓ તેમના પતિ માટે ખૂબ જ સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે. 6. જે સ્ત્રીના દાંત સુંદર, ચળકતા, સફેદ અને આગળ નીકળેલા હોય છે, આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓને લાઈફ પાર્ટનર મળે તે ભાગ્યશાળી હોય છે. ઉપરાંત તેમના જીવનમાં સુખ સુવિધાઓ અને સુવિધાઓની ક્યારેય કમી નથી. આ ઘર પરિવારના સભ્યોના સૌભાગ્ય અને સુખમાં વધારો કરે છે. 7. જે સ્ત્રીની આંગળીઓ ગોળાકાર, લાંબી અને પાતળી હોય છે અને જ્યારે તેને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ છિદ્રો વિના નરમ અને લાલ રંગની હોય છે, તે છે જેને સુખ અને આનંદ મળે છે. જેના નખ લાલ,
કોમળ, ઊંચા અને મુલાયમ હોય છે તે ધનની પ્રાપ્તિ કરે છે. 8. ભવિષ્ય પુરાણ મુજબ જે સ્ત્રીની ગરદનમાં 4 આંગળીઓ માપવાની 3 સ્પષ્ટ રેખાઓ હોય છે તે આભૂષણોથી શણગારવામાં આવે છે. અને નબળા ગરદનવાળી સ્ત્રીઓ હંમેશા ગરીબ હોય છે. પરંતુ લાંબી ગરદન ધરાવતી સ્ત્રી વંધ્યત્વ હોવાની શક્યતા છે. અને ખૂબ જ ટૂંકી ગરદન ધરાવતી સ્ત્રીને મૃત બાળક હોવાની શક્યતા છે. જેના ખભા ઊંચા હોય અને ગરદનનો પાછળનો ભાગ નીચો હોય તેને લાંબુ આયુષ્ય કહેવાય છે. જે સ્ત્રીની ભ્રમર ઊંચી, કોમળ અને સૂક્ષ્મ હોય છે તે એકસાથે જોડાયેલી અને ધનુષ્ય જેવી હોય છે. તે સુખ અને સૌભાગ્ય આપનારી સ્ત્રી પણ છે. 9. જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેઓને જીવનમાં જોઈતી દરેક ખુશી મળે છે. અને જો છોકરો તેની માતા જેવો હોય તો તે છોકરો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. 10. તમે જોયું જ હશે કે લગ્ન પછી ઘણા લોકોની કિસ્મત સુધરી જાય છે. તેમને સફળતા મળવા લાગે છે. કેટલાક લોકોને સારી નોકરી મળે છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થવા લાગે છે. તેનું કારણ સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે એવા કેટલાક શુભ સંકેતો છે. જો તમારા જીવનસાથી પાસે હોય તો તેણીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા જીવનસાથી અને પરિવાર માટે પણ. આ ઉપરાંત ભવિષ્ય પુરાણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ સહિત અનેક પુરાણોમાં પણ આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 11. જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેમની વચ્ચેની જગ્યા ભૂરા નહીં પણ સંપૂર્ણ સફેદ હોય છે તો આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. 12. જે છોકરીઓના હાથમાં હાડકાના સાંધા દેખાતા નથી. જો હાથ અને હાથ નરમ હોય અને વધુ વાળ ન હોય તો તે પણ ભાગ્યશાળી છે. 13. નખ અને આંગળીઓ હથેળી કરતાં પાતળી અને આંગળીઓની ટોચ લાંબી હોવી શુભ છે. 14. કહેવાય છે કે છોકરીઓની આંખો મોટી હોય છે. જે છોકરીઓની આંખો મોટી અને સફેદ હોય છે તેથી આવી સ્ત્રીઓ સ્વભાવે ઘણી ચંચળ હોય છે. તેઓ તેમની આસપાસ ખુશનુમા વાતાવરણ જાળવી રાખે છે અને આખી જિંદગી ખુશીથી જીવે છે. 15. જે છોકરીઓની જીભ લાલ હોય છે અને જીભ ખૂબ જ કોમળ છે તેથી આવી છોકરીઓ જીવનમાં દરેક સુખ પ્રાપ્ત કરે છે. તેમનું ભાગ્ય માત્ર આટલું જ મર્યાદિત નથી બલકે તેમના સારા નસીબને કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો ભરપૂર આનંદ માણે છે. 16. તેઓ નસીબદાર સ્ત્રીઓ છે જેમના નાકના આગળના ભાગમાં છછુંદર હોય છે. પરંતુ આવી છોકરીઓ બહુ ઓછી હોય છે. આવી છોકરીઓ તમામ સુખ ભોગવે છે. આ હુંદરનું નિશાન ધનવાન જીવનની નિશાની માનવામાં આવે છે. તે છોકરીઓ નસીબદાર છે અને તેઓ ખૂબ નસીબદાર પણ છે. 17. ગોળાકાર હિલ્સ ધરાવતી છોકરીઓની હિલ્સ નરમ અને ગોળાકાર હોય છે. તેણી જીવનભર સુખ સુવિધાઓ અને લક્ઝરીનો આનંદ માણે છે. તેના ગુણોને કારણે પરિવારને પણ ફાયદો થાય છે. આ સિવાય જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે તે મહિલાઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. 18. જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર ત્રિકોણનું નિશાન હોય તો આવી સ્ત્રી પણ ભાગ્યશાળી હોય છે. ઉપરાંત તેઓ પતિ અને સાસરિયાઓ માટે નસીબદાર સાબિત થાય છે. તે જ સમયે તે કોઈપણ સંજોગોમાં તેના પતિને છોડતી નથી. તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. 19. જો કોઈ મહિલાના વાળ જાડા, સીધા અને સ્વસ્થ હોય તો આવી મહિલાઓ વધુ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે.
20 જે યુવતીઓ અથવા સ્ત્રીઓના તળિયામાં ડિપ્રેશન નથી એટલે કે તેઓ સંપૂર્ણ સપાટ છે તે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. આ સિવાય આવા પગ ધરાવતી મહિલાઓ ખુલ્લા મનની હોય છે. જેઓ જીવનમાં કંઈક નવું કરવાનું વિચારે છે તે કરતા રહે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. દાવો કરશો નહીં. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.